હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું એકદમ ઢાબા સ્ટાઇલ ડુંગળીનું શાક, આખી ડુંગળીનું શાક. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. અહીં મેં આ રીતે ડુંગળી નાની નાની લઈ લીધી છે. તેને મેં વચ્ચે નાનો એવો કટ મારી દીધું હતું અને તેને હું આ રીતે તેલમાં ફ્રાય કરી લઈશ. બહુ મોટી સાઇઝની ડુંગળી નથી લેવાની, નાની જ ડુંગળી લેવાની છે અને આ રીતે આપણે તેને ફ્રાય કરી લેવાની છે. તો હવે આપણી ડુંગળી છે તે એકદમ સરસ ફ્રાય થઈ ગઈ છે, મીન્સ તળાઈ ગઈ છે. તો તોડી અને આપણે એને અલગ ડીશમાં કાઢી લઈશું. ત્યારબાદ અહીં હું ટમેટાની ગ્રેવી તૈયાર કરી લઈશ અને આદું, મરચું અને લસણ છે તેની પેસ્ટ બનાવી લઈશ આ રીતે. તો હવે તેમાં હું એક કઢાઈ મૂકીશ અને તેમાં હું રાઈ એડ કરી દઈશ અને હિંગ પાવડર એડ કરી દઈશ અને જીરું એડ કરી દઈશ અને આદું, મરચું, લસણની પેસ્ટ છે તે પણ તેમાં હું એડ કરી દઈશ અને તેને એકદમ સરસ રીતે હું સાતળી લઈશ. ત્યારબાદ તેમાં હું હળદર પાવડર એડ કરી દઈશ, જીરું પાવડર એડ કરી દઈશ અને 2 ચમચી લાલ મરચું એડ કરી દઈશ અને આ બધા મસાલા છે તેને એકદમ સરસ મિક્સ કરી અને આપણે તેની ફ્રાય કરી લઈશું. અને ત્યારબાદ આપણે અહીં ટોમેટો ગ્રેવી હતી જેને આપણે આ ચોપરમાં ચોપ કરી છે તે આપણે એડ કરી દઈશું તેમાં અને તેને એકદમ સરસ રીતે ફ્રાય કરી લઈશું. અહીં હું થોડો એવો ગરમ મસાલો પણ એડ કરી દઈશ અને તેને પણ હું એકદમ સરસ મિક્સ કરી લઈશ. ત્યારબાદ અહીં હું સ્વાદ પ્રમાણે થોડું નમક એડ કરી દઈશ અને તેમાં થોડું પાણી પણ એડ કરી દઈશ અને ત્યારબાદ તેને હું થોડી વાર માટે ઉકળવા દઈશ. અને ત્યારબાદ અહીં મેં થોડો માંડવીનો ભૂકો લીધો છે તે પણ તેને હું તેમાં એડ કરી દઈશ અને તેમાં હું લીંબુ નીચવી લઈશ અને એકદમ સરસ આપણે તેને મિક્સ કરી લઈશું આ રીતે. તો અહીં આપણી ગ્રેવી છે તે એકદમ બની અને રેડી થઈ ગઈ છે. તો હવે તેમાં આપણે જે આ ડુંગળી ફ્રાય કરી હતી, તળી હતી, તેને આપણે એમાં મિક્સ કરી દઈશું અને તેને એકદમ સરસ રીતે હલાવી લઈશું. ઢાંકણ ઢાંકી 5 મિનિટ માટે આપણે તેને ચડવા દઈશું. 5 મિનિટ થઈ ગઈ છે, ઢાંકણ ખોલી લઈશું. અહીં આપણું આ આખી ડુંગળીનું શાક બની અને રેડી થઈ ગયું છે. તો હવે તેમાં હું થોડી ઉપરથી કોથમીર એડ કરી દઈશ. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય એવું એકદમ સરસ ટેસ્ટી શાક બન્યું છે. બાય બાય. થેન્ક યુ ફોર વોચિંગ. મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો પ્લીઝ.